વાલા વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પારિમાણિક સૂત્રોના ઉપયોગો જોતા હતા, જે પૈકી આપણે બે ઉપયોગો જોયા હતા. પ્રથમ ઉપયોગ હતો કે પારિમાણિક સૂત્રની મદદથી બે જુદી જુદી એકમ પદ્ધતિની ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. બીજો ઉપયોગ આપણે જોયો હતો કે પારિમાણિક સમીકરણનો ઉપયોગ કરી અને ભૌતિક વિજ્ઞાનની કોઈ પણ સમીકરણ જે હતું તે સમીકરણની યથાર્થતા તપાસવી, સુસંગતતા તપાસવી, કે આ સમીકરણની બંને બાજુ જે ભૌતિક રાશિ છે તેના પારિમાણિક સૂત્રો સમાન હોવા જોઈએ, તે બાબત આપણે જોઈ હતી. આજે આપણે પારિમાણિક સૂત્રનો અંતિમ ઉપયોગ સાથે થિયરી માટે ચેપ્ટરને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. હવે પછીના જે વિડીયો હશે તેમાં સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોતા હશું. તો આવો અંતિમ થિયરીના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે શીખીએ પારિમાણિક સૂત્રનો છેલ્લો ઉપયોગ. કોઈ પણ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. આ ખૂબ અગત્યની રીત છે, ધ્યાનથી શીખીશું. ધારો કે સાદા લોલકના આવર્તકાળનું સમીકરણ મેળવવું છે. સાદા લોલકનો આવર્તકાળ T, એ લોલકની લંબાઈ L અને ગોળાનું દળ M તથા ગુરુત્વ પ્રવેગ G પર આધારિત હોઈ શકે. તેથી આપણને સમીકરણ કઈ ટાઈપનું છે એ ખબર નથી, આપણે પારિમાણિક સૂત્રની મદદથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જો T અને વંચાય ચલે છે, T ચલે છે M એટલે આ આવર્તકાળ આ L, M અને G પર આધારિત છે, પરંતુ એમની વચ્ચે સંબંધ કેવો છે એ ખબર નથી. તેથી અંદાજે આપણે ઘાત લખી નાખી. એ ઘાત હશે એની કંઈ, આની B ઘાત અને આની C ઘાત. એમ આ ત્રણેય ટીના સમપ્રમાણમાં હશે. ટી ચલે છે M ની એ ઘાત, ટી ચલે છે L ની B ઘાત, ટી ચલે છે G ની C ઘાત. તો એક સમીકરણ આપણને મળે છે કે ભાઈ ટી ચલે છે M ની એ ઘાત, L ની B ઘાત, G ની C ઘાત. આ ચલન હટાવીએ આપણે અને બરાબરની નિશાની લાવી હોય તો કોઈ એક અચળાંક મૂકવો જોઈએ. તે આપણે મૂક્યો છે કે. તો જો જ્યાં કે સપ્રમાણતા અંક છે, અચળાંક છે, ને જે પરિમાણ રહિત છે ને કોઈ પરિમાણ હોય નહીં. હવે આપણે શું કરવાનું છે? આ બાજુ ડાબી બાજુના પરિમાણો અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો મૂકી એમના ઉપર આ ઘાત રાખી અને બંને બાજુની ઘાત સરખાવવાની છે. સમીકરણની બંને બાજુના પદોના પારિમાણિક સૂત્રો મૂકતા. ટી ટાઈમ આવર્તકાળ તમને ખબર છે, એનું પારિમાણિક સૂત્ર 1 હોય. નવી ટેક્સ્ટબુકમાં આ 0 વાળા પદ લખેલા ઘણી વખત ન હોય, ફક્ત ટી લખ્યો હોય, એક ઘાત પણ ન લખી હોય. એ એકનું એક જ છે. ત્યારબાદ એમ એટલે માસ, તો એનું પારિમાણિક સૂત્ર M, એની એક ઘાત અને A. એવી રીતે L એટલે લંબાઈ, G એટલે ગુરુત્વ પ્રવેગ. મેં તમને ઘણી વખત કીધું છે કે પ્રવેગ કોઈ પણ હોય એનું પારિમાણિક સૂત્ર 0, 12 છેલ્લું માઇનસ, એની C ઘાત છે. હવે આપણે શું કરીશું? આ જે ઘાતો છે એને આપણે અંદર ગુણાકાર કરી નાખીશું. તો આ આવશે A, અહીંયા આવશે B, અહીંયા C 0 સાથે ગુણાય તો 0 જ રહે, C 1 સાથે ગુણાય તો C થઈ જાય, અને 2 સાથે ગુણાય તો -2C થઈ જાય. તો નવું સમીકરણ આપણને મળ્યું છે, તે છે M ની 0 ઘાત, આ બાજુ M ની A ઘાત, અહીંયા L ની 0 ઘાત, આ બાજુ
એલની અહીંયા બી અને અહીંયા સી. આધાર સમાન હોય એટલે ઘાતનો સરવાળો થાય. તો એલની બી પ્લસ સી ઘાત. ટી ક્યાંય છે જ નહીં, એક જ છે, તો ટીની -2 ઘાત. આ સમીકરણ આપણે મળ્યું છે. હવે આપણે બંને બાજુની ઘાત સરખાવીશું. એ બરાબર 0. બીજું સમીકરણ મળશે બી પ્લસ સી બરાબર 0. અને ત્રીજું સમીકરણ મળશે -2c બરાબર 1. હવે આ જે ત્રણે સમીકરણો ઉપરથી ત્રણેયની આપણે કિંમતો મેળવશું. જુઓ, એની 0 ઘાત, સીની 2c બરાબર -1 હતું તો 2 જતા રહ્યા છેદમાં. બી પ્લસ સીની 0 ઘાત હતી તો આપણને ખબર છે કે આ સીની જગ્યાએ આ કિંમત આપણે મૂકીએ 1/2 અને પછી પહેલી બાજુ લઈ જઈએ તો શું થાય? -1/2 મળે. તો જો બીની કિંમત આપણને મળી ગઈ, અહીંયા એની મળી ગઈ. હવે આપણે સીની કિંમત મેળવવાની છે. તો સીની કિંમત આપણને ખબર છે કે સી ઇઝ ઇક્વલ ટુ -1/2, એ પણ અહીંયા છે. તો હવે બધી જ કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો ટી બરાબર કે એમ ઉપર એ ઘાત હતી તો એની કિંમત આપણને મળી છે 0. તો અહીંયા લખીએ 0 ઘાત. ત્યારબાદ એલ ઉપર બી હતું, બીની કિંમત મળી છે આપણને 1/2, તો આપણે અહીં લખી નાખીએ 1/2. ત્યારબાદ હતું જી, એની કિંમત હતી સી, એની ઘાત હતી અહીંયા સી, તો આપણે સીની જગ્યાએ કિંમત મળી ગઈ -1/2. તો 1/2 છે, કોઈની 1/2 ઘાત હોય તો એને વર્ગમૂળ પણ કહેવાય. તેથી ટી બરાબર એમની 0 ઘાત છે એટલે એમ લખવાની કંઈ જરૂર જ નથી. એલ છે એને અંડરરૂટમાં લખાય વર્ગમૂળમાં. તેથી આપણે શું કર્યું? એલને આપણે લખી નાખ્યો વર્ગમૂળની અંદર. જી વર્ગમૂળ અને માઇનસ ઘાત છે એટલે છેદમાં હોય. અહીંયા માઇનસ ઘાત છે એટલે જી છેદમાં છે. તો આપણને આવર્તકાળનું આ સમીકરણ મળે છે. હવે ઉપરના સમીકરણના પ્રયોગો ઘણા બધા કરીએ તો કેની કિંમત આપણને 2π જેટલી મળે. તેથી આપણે આ સમીકરણને લખીશું ટી બરાબર 2π √LG, જે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે. તો હમણાં જે જોયું એ જ આપણું ઉદાહરણ 2.17 છે. તો આવી રીતે છે, રકમ છે કે સાદા લોલકનું આવર્તકાળનું સૂત્ર મેળવો. આપણને ખબર છે કે LG, હમણાં જ જોયું LG એમ ઉપર આધારિત છે. તો તમે ABCના બદલે XYZ પણ લખી શકો છો. બંને બાજુના પરિમાણિક સૂત્રો સરખાવ્યા છે. જેમ હમણાં આપણે જોતા હતા તે જ રીતે બધી જ બાબતો છે. એલની ઘાત એલ સાથે, એમની ઘાત એમ સાથે, અને સીની ઘાત જે ટીની ઘાત જે છે તે ટી સાથે. બંને બાજુના પરિમાણોની સરખામણી કરી છે. આ જ કિંમતો આપણને મળી હતી અને તે કિંમતો સૂત્રમાં આપણે મૂકી હતી. તો આપણને આવી રીતે સૂત્ર જે છે તે મળે છે સાદા લોલકના આવર્તકાળનું. જો હજુ એક દાખલો આપણે જોઈએ. ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી વેગ v છે. જો વેગ v ગુરુત્વ પ્રવેગ g અને અંતર h પર આધાર રાખે છે. આપણને એવું કીધું છે કે વેગ v જે છે તે ગુરુત્વ પ્રવેગ g અને અંતર h ઉપર આધાર રાખે છે. તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આવો સંબંધ છે એમ સાબિત કરો અથવા સૂત્ર મેળવો. તો જો હમણાં આપણે લોલકનું સૂત્ર મેળવ્યું તે મુજબ આપણે લખીશું ભાઈ વી ચલે છે g અને v ચલે છે h. એની ઘાત કોઈ પણ xy અથવા a b લઈ શકો છો. તો a ઘાત અને b ઘાત લીધી. હવે આપણે શું કરીશું? બંનેના પારિમાણિક સૂત્રો મૂકીશું અને એ જે ઘાત છે એની કિંમતો મેળવીશું એટલે આપણને ખબર પડી જશે. સૂત્ર જોતા ખ્યાલ જ છે કે બંનેની ઘાત 1/2 આવી જોઈએ. તો જોઈએ, અહીં બધા જે કે છે એ આપણો અચળાંક છે. ચલન હટાવો એટલે કે મૂકવો જોઈએ જે પરિમાણ રહિત છે. હવે બંને બાજુ આપણે પારિમાણિક સૂત્રો મૂક્યા છે. વેગનું પારિમાણિક સૂત્ર મેં તમને કીધું કે 0.11 છેલ્લું માઇનસ. ત્યારબાદ જી પ્રવેગ છે એમ રકમમાં લખેલું છે તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર 0.12 છેલ્લું માઇનસ. ત્યારબાદ
h હાઇટ છે, તો હંમેશા હાઇટનું પારિમાણિક સૂત્ર l જ હોય, લંબાઈ જ હોય, તો એ લંબાઈ છે. અને એમની ઉપર આપણે a અને b બંને ઘાત રાખી દીધી છે. હવે શું કરીશું? ઘાત વડે ગુણાકાર કરીશું. તો ડાબી બાજુ તો જેમ છે એમ જ, જમણી બાજુ જુઓ તમે, m ની 0 ઘાત બંને કેસમાં છે, આમાં પણ આમાં પણ. હવે l ની અહીંયા a ઘાત છે, આને ગુણશો એટલે a ઘાત થઈ જશે, અને અહીંયા b ઘાત થઈ જશે. તો ઘાતનો સરવાળો થઈ ગયો. અહીંયા 2a થશે અને અહીંયા 0 છે, તો ફક્ત 2a થશે. હવે આપણે શું કરીશું? બંને બાજુની ઘાતો સરખાવીશું. m ની ઘાત, l ની ઘાત અને t ની ઘાત. તો આ તો 0 બરાબર 0, મતલબ m ની કોઈ કિંમત નથી. 1 બરાબર a પ્લસ b, તો એક સમીકરણ મળ્યું, a પ્લસ b બરાબર 1 થશે. અને -2a બરાબર -1, એટલે બંને નિશાની આપણે હટાવી દઈએ તો એમ આવે કે 2a ઇઝ ઇક્વલ ટુ 1. તો એ બંને સમીકરણની મદદથી આપણે a અને b ની કિંમતો મેળવીશું. જો બંને બાજુ ઘાત સરખાવી આપણે, તો બંને બાજુ ઘાત સરખાવવાનું હતું. તો મેં તમને હમણાં શીખવાડ્યું હતું કે a પ્લસ b બરાબર 1, તો a પ્લસ b બરાબર 1. -2a બરાબર -1, તો -2a બરાબર -1. ઘણી બધી રીતે સાદું રૂપ તમે આપી શકો છો. 10મા ધોરણમાં તમે શીખ્યા છો. બંનેની માઇનસ ઘાત કેન્સલ આઉટ થાય અને 2 અહીંયાથી નીચે જાય. તો ગુણાકારનો સંબંધ છે એ ક્યાં જશે? ભાગાકારમાં. તો a બરાબર શું મળશે તમને? 1/2. તો એક એની કિંમત તમને મળી ગઈ છે. આ એની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. તો એની જગ્યાએ શું લખી નાખ્યું? 1/2. હવે આપણે શું કરીશું? આને આવવા દઈએ આ બાજુ. બરાબરની આ બાજુ જાય એટલે 1 માંથી બાદ થાય. તો 1 માંથી અડધો જાય એટલે અડધો વધે, એટલે કે 1 - 1/2 બરાબર 1/2. એટલે આ અડધો છે. તો અહીંયા આપણે શું કર્યું? ફરીથી જોઈશું કે આ 1/2 ને બરાબરની આ બાજુ આવવા દઈશું, એટલે બાદ થશે. પ્લસ હોય માઇનસ થાય. તો 1 માંથી 1/2 બાદ એટલે ખાલી 1/2 વધશે. તો b ની કિંમત પણ મળી ગઈ 1/2. મેં તમને અગાઉ જ કીધું હતું કે બંનેની કિંમત 1/2 મળવી જોઈએ. તો હવે આપણે સમીકરણમાં ઘાત રાખી દઈએ. તો એ સમીકરણમાં કિંમતો મૂકીએ તો v બરાબર k gની 1/2 ઘાત, h ની 1/2 ઘાત. કોઈની 1/2 ઘાત હોય એને આપણે કહી શકીએ વર્ગમૂળની અંદર પણ લખી શકીએ. તો જો જે આપણે સાબિત કરવાનું હતું, આ જવાબ છે આપણો અંડરરૂટ. આપણને એવું જ કીધું હતું કે તો તમે સાબિત કરી દો કે k ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ k √gh. તો આવી રીતે દાખલા ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ જે રીત તે પારિમાણિક સૂત્રના ઉપયોગની ત્રીજી અને અંતિમ રીત હતી. આ સાથે પ્રકરણ 2 ને થિયરીની દ્રષ્ટિએ સમાપ્ત કરીએ છીએ. એક કરતાં વધુ વાર વિડીયો જોઈને વધુ દ્રઢ બનાવી શકાય અને વધુ દાખલાની પ્રેક્ટિસથી તે ટોપિક આપણને વિશેષ રીતે સમજાય છે. વારંવાર એકનો એક અભ્યાસ કરવાથી તે દ્રઢ બને છે. વિચારી અને સમજ શક્તિથી મગજમાં સ્થિર કરવા પ્રયત્ન કરવો પડે છે. તો હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું અને તે દાખલાઓની PDF પણ હું ગ્રુપમાં મૂકું છું. તેનો આપણે ઉપયોગ કરીશું અને તે લખીશું નોટમાં એકવાર. અને તેના જેવા દરેક વખતે એકાદ બે દાખલા આપણે હોમવર્ક સ્વરૂપે આપીશું. તેના પછીના વિડીયોમાં જવાબ હશે. તો સારામાં સારી તૈયારી કરો અને સૂત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરીશું અને દાખલાઓ ગણવા ફરી મળીશું. ધન્યવાદ.